અને દીકરીને કીધું જ્યારે તું પહેલી વાર આવીને કે ગોળ ખાતો નથી, બંધ નથી થતો છોકરો, ત્યારે હું એ ગોળ ખાતો હતો. એટલે મેં 20 દિવસ મહેનત કરી, ગોળ ન ખાધો. અને ગોળ ન ખાધો અને પછી નક્કી કર્યું આત્માએ કે જિંદગીમાં કોઈ દી ફ્રૂટ નહીં ખાઓ, ખાંડ નહીં ખાઓ, ગળી ચીજ છેલ્લા શ્વાસ સુધી મોઢામાં નહીં મૂકું. અને પછી મેં હક અને અધિકાર પ્રાપ્ત કર્યો ઉપદેશ દેવાનો. હક અને અધિકાર પ્રાપ્ત કર્યા વગર ઉપદેશ આપીને તેનો ઉપદેશ લાગતો નથી. એટલે પછી મેં ઉપદેશ આપ્યો ને, એટલે છોકરાને અસર થઈ. એટલે મારું એમ કહેવાનું છે મિત્રો, માફ કરજો બાપુ, હું તમારા હૃદય સિંહાસન ઉપર છલાંગ મારી ચડી ગયા છે, પણ મને એના પ્રત્યે માન છે. ભગવાનની સાક્ષી કહું છું, મારા ગુરુ ભારતની સાક્ષી કહું છું, એના ચરણોની રજ છું. પણ શિપ્રાગીરી બાપુ જે કથા કરે છે એ રીતે બધા કથાકારો કરતા થઈ જાય તો હિન્દુસ્તાનની સરહદો સલામત થઈ જાય. દોસ્તો, હિન્દુસ્તાની સરહદો ઉપર પલીતા તપાઈ ગયા, આગ ભડકે બળે છે અત્યારે હિન્દુસ્તાની સરહદો. કોઈ કે એન્જિનિયર થા, કોઈ કે ડોક્ટર થા, કોઈ કે જજ થા, કોઈ કે હારો વકીલ થા સુપ્રીમ કોર્ટમાં, ચાર્ટર્ડ એકાઉન્ટ થા, પણ નીતિની જરૂર છે, શહીદોની જરૂર છે. અત્યારે ચંદ્રશેખર આઝાદ ને વીર ભગતસિંહની જરૂર છે હિન્દુસ્તાનને. ખુદીરામ બોઝ અને મદનલાલ ધિંગરાની જરૂર છે. રાજગુરુ અને સુખરામની જરૂર છે મિત્રો હિન્દુસ્તાનને. શીખ રાજા રણજીત સિંહ, ઝાંસીની રાણીની જરૂર છે આ હિન્દુસ્તાનને. આજે એ જરૂર છે. છત્રપતિ શિવાજી રાણા પ્રતાપની જરૂર છે. તાનાજી માલસોરે અને વીર બાજી પ્રભુની જરૂર છે. દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસની જરૂર છે. રમાબાઈ રાનડેની જરૂર છે. અહલ્યાબાઈ હોલકરની જરૂર છે. મને એમ કહેવા દો, તાનાજી માલસોરે અને વીર બાજી પ્રભુ એવાની જરૂર છે હિન્દુસ્તાનને. નાના સાહેબ, બાલા સાહેબ, વીર સાવરકર, અત્યારે એની જરૂર છે મિત્રો. પૈસા તો ઠીક છે, આપણા 25-50 પેઢી વાળા કમાઈ કમાઈ ઢગલા કરી ગયા અને ભાગમાં હશે તો લેખે વપરાશે, નહીતર પૈસા વાળાના પૈસા દારૂમાં વપરાશે, દારૂમાં, જુગારમાં વપરાશે અને ન કરવાના ધંધા કરશે મિત્રો. આવા લેખે પૈસા વાપરવા હોય, રામકથા સાંભળવી હોય તમારે અને ક્ષિપ્રાગીરી બાપુને મોઢેથી રામકથા સાંભળવી હોય તો નૈતિકતાનું અધપતન નહીં થવા દેવું જોવે. નૈતિકતાનું અધપતન ન થાય એ માટે જીવ કરતા જાળવીને એનું જતન કરવું પડશે મિત્રો. અત્યારે શહીદોની જરૂર છે હિન્દુસ્તાનને. અને બજરંગદાસ બાપુને પ્રાર્થના કરું છું, ઈષ્ટદેવ રાજા રામચંદ્ર ભગવાન જલ સુધારકરની મા જાનકીજીને સાષ્ટાંગ દંડવત પ્રાર્થના કરું છું. ભગવાન શંકર, ગિરિરાજ કુમારી મા ભવાની પાર્વતીને સાષ્ટાંગ દંડવત પ્રાર્થના કરું છું. કૃષ્ણચંદ્ર યોગેશ્વરજી મહારાજ અને રાજા રૂક્ષ્મણીને પણ સાષ્ટાંગ દંડવત પ્રાર્થના કરું છું. રામદેવપુર યોગ મંડળના બધા જ સભ્યોના દરેકે દરેક શુભ સંકલ્પો સંપૂર્ણપણે પૂરા થાય અને ખૂબ 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 દર્શન કીર્તિ પ્રાપ્ત કરે જગતમાં. દિવ્ય આદર્શ અને અદભુત દ્રષ્ટાંત ઉપર જનતા જનાર્દનને એવું જીવન જીવે. ફરજમાં ધર્મના દર્શન કરે, સચિવમાં પરમેશ્વરના દર્શન કરે અને એકદમ ગરીબ માણસ હોય એમાં નારાયણનું સ્વરૂપ દેખાય. અને 11ના પાદરમાં જ્યારે આવ્યો છું, ક્ષિપ્રાગીરીની હાજરી છે વ્યાસપીઠ ઉપર. અમારા વ્યાસ ભગવાન બિરાજમાન છે તો બ્રહ્મચારી બાપુને કેમ ભૂલાય? અમારા માથાનો મુગટ, અમારા માથાનો મુગટનો મણી, આવા સમર્થ સિદ્ધ સંત મહાપુરુષ, એનું ખાલું ભગવાન પોતે આવે તો નથી પુરાય એમ મિત્રો. પણ ભગવાનને જે કહ્યું તે ખરું. આ સત્ય છે. આ સ્વીકારીએ, વરે 2 વરે સ્વીકારીએ, 5 વર્ષે સ્વીકારીએ. આ સત્ય છે, સ્વીકારવું પડશે. મેં તેને સ્વીકાર લીધું છે મિત્રો. અને એનો આત્મા જ્યાં હોય ત્યાં શાંતિ પામે. અમારા અંતર્મનની શુભેચ્છા અને બાપુના ચરણોમાં મારા કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ. અમારી ઈચ્છ શુભેચ્છા અભ્યર્થના અસ્તુ. જય સિયારામ. महाराज की बोलो बजरंगदास बापानी बापा जय जय सीताराम बोलो तुम्हारे जे इच्छा लगे तो बोलो कलित ललित प्रिय कीरति कलित ललित गावत ब्रह्मा
प्रीति मुनि नारदी बालमित्र विज्ञान विशारद सुख सन का देख देखे अरु चारदे मरणी पवन सुत कीर्ति गावत भेगे पुराणे अष्टी दसी जो गोचास सब ग्रंथन कोरस मुनि जन धने शंकर को सब रसी सार सम्मत सब ही गावत संतत शम भवानी अरुघट संभव मुनि ज्ञाति आदि कवि बरेणी सखानी राग भुजंगी गरुड़ के परिमल हरि विषय भगत काल मुक्ति जुगति दलन रोगी भवमुरी अमीति ताप मत सब विधि तुम प्रीति आरती श्री रामायण जी की तीरथ कले कलित प्रिय प्रीति कर्पूर गौरम करुणावतारम संसार सारम पूजते प्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानि सहितं नमामि। मङ्गलं भगवान्